અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ખાનગી બસે કાબુ ગુમાવતા એક વ્યક્તિનું કમકમાટી ભરી મોત નીપજ્યું છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અચાનક હાઈવે પર પલટી મારી ગઈ હતી અને અકસ્માતના પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ કોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ સાથે જ બગોદરા, ધોળકા અને વટવાણ સહિતની આસપાસની 5 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને આ બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ખાનગી લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો ભાવનગરના વતની હતા અને તેઓ અમદાવાદના ગોતા વિસ્તારમાં આયોજિત એક શ્રીમદ પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને પ્રસંગ પૂર્ણ કરીને જ્યારે તેઓ ખુશી પોતાના વતન ભાવનગર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે અધવચ્ચે કમનસીબે અકસ્માત સર્જાયો હતો. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં.